નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી આપ તમામનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, બિયોન્ડ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત આપણે જે સિરીઝ આગળ વધારી છે એના જ અંતર્ગત આપણે આજે એક નવા ન્યૂઝ એક્સપ્લોર કરવાના છે, આપણા અભ્યાસક્રમ સાથે જોડવાના છે. તો ન્યૂઝ વાંચી તો આપણને ખ્યાલ આવશે કે કોઈ ફિઝિકલ જિયોગ્રાફી અથવા તો અવકાશ સાથેની એક ઘટના સંકળાયેલી છે. તો વોટ મેક્સ એ ટોટલ સોલાર એક્લિપ્સ સો રેર? આ છે ન્યૂઝ. આ ન્યૂઝમાં એક મુદ્દો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ છે સોલાર એક્લિપ્સ. સૂર્યગ્રહણની વાત છે. સૂર્યગ્રહણ શું છે અને એમાં પણ ખાસ કરીને પૂર્ણ સૂર્યગ્રહણ. બે વસ્તુ અહીંયા આપણને જોવાની છે. એક તો પૂર્ણ સૂર્યગ્રહણ, બે વસ્તુ પૂર્ણ સૂર્યગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણ. એ શું છે એના પહેલા આપણે જોઈએ કે સૂર્યગ્રહણ શું છે અને પહેલા આ ઘટના ક્યાં જોવા મળે છે. કરંટ અફેરમાં એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો કે હમણાં તાજેતરમાં 8મી એપ્રિલના દિવસે એટલે કે 8મી એપ્રિલ 2024ના દિવસે જે ઉત્તર અમેરિકાઈ ખંડ છે, ઉત્તર અમેરિકાના જે ખંડોના દેશો છે, કેનેડા છે, યુએસએ છે, મેક્સિકો છે, આ તમામે તમામ દેશોમાંથી આપણને પૂર્ણ સૂર્યગ્રહણની ઘટના જોવા મળી, એટલે કે ટોટલ સોલાર એક્લિપ્સ. આ ઘટના જોવા મળી અને આ ઘટના કોઈ સામાન્ય નથી. સામાન્ય કેમ નથી? તો ફરીથી પાછી આ ઘટના જે વિસ્તારમાંથી આપણને જોવા મળી છે, એટલે કે ઉત્તર અમેરિકાઈ દેશોમાંથી આ ઘટના આપણને જોવા મળી, ત્યાંથી હવે પછી આ ઘટના 400 વર્ષ પછી જોવા મળશે. આટલી રેર ઘટના છે, એટલે કે 2024માં જોવા મળી છે, તો હવે કદાચ 2424માં એટલે તમારી 15, 20, 25 પેઢી પછી આ ઘટના પાછી રિપીટ થવાની છે. આટલી આ રેર ઘટના છે. બીજું, હવે આપણે અહીંયા વાત કરી કે સૂર્યગ્રહણ અને પૂર્ણ સૂર્યગ્રહણ શું છે, એના પહેલા એ સમજી લઈએ કે સૂર્યગ્રહણની ઘટના શા માટે બને છે, કયા ફેક્ટર જે છે એ જવાબદાર છે. તો સૂર્યગ્રહણની ઘટના તરફ આગળ વધીએ કે ત્યારે ખરેખર શું પરિસ્થિતિ હોય છે કે સૂર્યગ્રહણ આપણને જોવા મળે છે. તો સામાન્ય રીતે સૂર્યગ્રહણની ઘટના આ પ્રમાણે કંઈક જોવા મળે. અહીંયા તમે પિક્ચરમાં જોશો તો અહીંયા સૂર્ય છે, વચ્ચે જે છે એ ચંદ્ર છે અને રાઈટ સાઈડમાં પૃથ્વી છે. એટલે આખી સિચ્યુએશન કંઈક એ પ્રમાણે હશે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર હશે અને એ તમામે તમામ એક રેખીય લાઈનમાં એટલે કે એક્સિસમાં હશે, એક જ એક્સિસમાં. ત્રણેય જ્યારે એક લાઈનમાં આવે છે ત્યારે આ ઘટના આપણને જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ થોડું, તો આ રીતે જ્યારે ત્રણે ત્રણ એક રેખીય લાઈનમાં આવે છે ત્યારે આપણને આ ઘટના જોવા મળે છે. બીજો એક ફેક્ટ યાદ રાખશું, સૂર્યગ્રહણ જે જોવા મળે છે એ ક્યારે જોવા મળે છે? તો અમાસના દિવસે જોવા મળે છે. ક્યારે જોવા મળે છે? અમાસના દિવસે જોવા મળે છે. આ એક પ્રિલિમમાં પૂછાયેલો સવાલ છે કે કયા દિવસે? તો અમાસે જોવા મળે છે, પણ દરેક અમાસે નહીં જોવા મળે. એ પણ આપણે યાદ રાખશું કે દરેક અમાસે આ સ્થિતિ નથી સર્જાવાની. જ્યારે પણ એ ત્રણેય પિંડ એટલે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક લાઈનમાં આવશે અને સૂર્ય જે છે એનો પ્રકાશ ચંદ્ર વડે પૃથ્વી ઉપર રોકાઈ જશે, એટલે કે પૃથ્વી ઉપરથી આપણને અમુક ભાગમાંથી જે છે એ સંપૂર્ણ સૂર્ય જોઈ શકાશે નહીં. જે વિસ્તારમાંથી આપણને સૂર્ય નહીં જોઈ શકાય એ દિવસને આપણે અથવા તો એ સમયને શું કરશું? સૂર્યગ્રહણ. અને બીજું, પૂર્ણ સૂર્યગ્રહણ જે આપણને જોવા મળ્યું છે અત્યારે હાલમાં, આ પૂર્ણ સૂર્યગ્રહણ છે એ સમગ્ર પૃથ્વીમાંથી નહીં જોવા મળે. પૂર્ણ સૂર્યગ્રહણ ખાલી પૃથ્વીના અમુક જ વિસ્તારમાંથી જોવા મળશે. બાકીનો જે વિસ્તાર છે ત્યાં પૂર્ણ નહીં હોય. કેવું હશે? આંશિક. આ પણ આપણે યાદ રાખશું કે ભાઈ પૂર્ણ સૂર્યગ્રહણની ઘટના જે છે એ સમગ્ર પૃથ્વીમાંથી નથી જોવા મળતી, એના અમુક ભાગમાંથી જોવા મળે છે. બાકીના વિસ્તારમાંથી આપણને આંશિક સૂર્યગ્રહણ જોવા મળે છે. તો સૂર્યગ્રહણ વિશે આપણને ખ્યાલ આવ્યો કે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે અને ચંદ્ર વડે સૂર્યનો પ્રકાશ જે પૃથ્વી પર આવવાનો હતો એ અટકાય છે, રોકાય છે. આ સ્થિતિમાં આપણને સૂર્યગ્રહણ જોવા મળશે. બીજું, અમાસના દિવસે જોવા મળશે અને ત્રણેય સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક રેખામાં હશે, એક લાઈન ઉપર હશે, ત્યારે આ ઘટના આપણને જોવા મળશે. હવે અહીંયા આપણે જોયું કે પૂર્ણ સૂર્યગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણ બંને અલગ વસ્તુ છે. તો અહીંયા ક્યાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે અને ક્યાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે? તો અહીંયા જો તમે જોઈ શકતા વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ ચંદ્ર વડે બ્લોક થયેલો જે વિસ્તાર છે એમાં આ વિસ્તાર, આટલો પટ્ટો, જ્યાં એકદમ આખો જે સૂર્ય છે એ સમગ્ર સૂર્ય જે છે એ આખો ચંદ્ર વડે ઢંકાઈ જાય છે, એટલે કે ચંદ્ર વડે આખો પ્રકાશ સૂર્ય ઉપર બ્લોક થાય છે. આટલા વિસ્તારમાં છે, ત્યાંથી તમામે તમામ આખો સૂર્ય નહીં જોવા મળે. એટલે આ જે વિસ્તાર છે આટલો જ વિસ્તાર, એટલા જ વિસ્તારમાંથી આપણને શું જોવા મળશે? તો પૂર્ણ સૂર્યગ્રહણ. જ્યારે બાકીનો આ વિસ્તાર તમે જોવો છો, આ વિસ્તાર, તો બાકીના બે વિસ્તારમાં આપણને આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. તો આ વસ્તુ ક્લિયર થઈ જાય છે આપણને કે અમુક જ વિસ્તાર હશે જ્યાં પૂર્ણ સૂર્યગ્રહણ, જે રીતે આપણને આ વખતે ઉત્તર અમેરિકાઈ ખંડમાંથી
એટલે કે યુએસએ, મેક્સિકો અને કેનેડા જેવા દેશોમાંથી આપણને જે ઘટના જોવા મળી એ પૂર્ણ સૂર્યગ્રહણ હતી, પણ બાકીના વિસ્તારમાંથી આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખીએ છીએ. બીજું, સૂર્યગ્રહણ જ્યારે થાય છે તો સૂર્યગ્રહણ કેટલા સમયગાળા માટે જોવા મળે છે? પૂર્ણ સૂર્યગ્રહણની વિદ્યાર્થી મિત્રો અમુક મિનિટો સુધી જોઈએ છે. એ કોઈ આખો દિવસ કે 5-7 કલાક સુધી નહીં, પણ માત્ર અમુક મિનિટો સુધી જે છે એ પૂર્ણ સૂર્યગ્રહણની ઘટના સર્જાય છે. પછી આંશિક સૂર્યગ્રહણ અથવા તો સૂર્યગ્રહણ જે છે એ હટી જાય છે. અમુક જ સ્થિતિમાં જે છે એ કેટલીક મિનિટો માટે આપણને સૂર્યગ્રહણ જોવા મળે છે. આટલું યાદ રાખીએ. હવે ક્યારના આપણે એક વસ્તુ બોલીએ છીએ કે પૂર્ણ સૂર્યગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણ. તો પૂર્ણ સૂર્યગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણ કેવા હોય છે અને કઈ રીતે દેખાય છે એની ઇમેજ એકવાર આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ જે ચંદ્ર છે એ ચંદ્ર સૂરજની કેટલીક કિનારીને બ્લોક કરે છે. આખો સૂર્ય જે છે એ ચંદ્ર વડે બ્લોક નથી થતો, પણ અમુક પટ્ટો છે, અમુક વિસ્તાર છે, એ વિસ્તાર જ જે છે એ ચંદ્ર વડે બ્લોક થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આની ઉપરનો જે બ્લોક છે, વિસ્તાર જે છે સૂર્યનો, એ બ્લોક થાય છે. અને એટલા માટે આપણને આ રીતનું જે છે એ આંશિક સૂર્યગ્રહણ જોવા મળે છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આખું સૂર્ય છે એ ચંદ્ર વડે બ્લોક થાય છે. ચંદ્ર એનો તમામ પ્રકાશ છે એની પાછળ હોય છે. એટલે આપણને સૂર્ય ઉપરથી પૃથ્વી ઉપરથી સૂર્ય તમામ જોવાનું જ બંધ થઈ જાય છે, દેખાતો જ નથી. એ સ્થિતિમાં આપણને પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળે છે. તો આંશિક સૂર્યગ્રહણ કયા પ્રકારનું દેખાય અહીંયા જોઈ શકો છો, અને પૂર્ણ સૂર્યગ્રહણ કેવું દેખાય તો અહીંયા તમે એને જોઈ શકો છો. હવે આગળ વાત વધારી તો સૂર્યગ્રહણ તો આપણે જોઈ લીધું. તો ચંદ્રગ્રહણ શું હશે એ પણ જોઈ લઈએ. તો ચંદ્રગ્રહણમાં આપણને ખ્યાલ આવે સ્થિતિ કેવી હશે. જો આપણે સૂર્યગ્રહણની સ્થિતિમાં જોઈ લીધું કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોણ આવે છે? ચંદ્ર આવે છે. અને ચંદ્ર જે છે એ સૂર્યની કેટલોક સરફેસ બ્લોક કરે છે, એનો પ્રકાશ બ્લોક કરે છે, ત્યાંથી આપણને જોવા મળે છે સૂર્યગ્રહણ. તો ચંદ્રગ્રહણમાં એનાથી ઉલટું થશે. ચંદ્ર અને સૂર્ય વચ્ચે કોણ આવશે? પૃથ્વી આવશે. અને પૃથ્વી જે છે એ સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડતો બ્લોક કરશે, એટલે કે નહીં દેવા દે. એ વિસ્તારમાંથી આપણને શું જોવા મળશે? ચંદ્રગ્રહણ. તો આ બંને સ્થિતિ આપણને ખ્યાલ હોવી જોઈએ કે સૂર્યગ્રહણમાં કોણ કોણ વચ્ચે હોય છે, કોણ લાઈનમાં હોય છે, ચંદ્રગ્રહણમાં કોણ સ્થિતિમાં હોય છે. તો ચંદ્રગ્રહણમાં આપણે જેમ વાત કરીએ એમ કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે, અને ત્યારે જે છે એ સૂર્યનો પ્રકાશ પડતો ચંદ્ર ઉપર બ્લોક થાય છે, બંધ થઈ જાય છે. એ સ્થિતિમાં આપણને ચંદ્રગ્રહણ જોવા મળશે. બીજું, ચંદ્રગ્રહણ કયા દિવસે જોવા મળશે? તો ચંદ્રગ્રહણ કયા દિવસે જોવા મળે? સૂર્યગ્રહણ આપણે કીધું અમાસના દિવસે જોવા મળે, તો એને બિલકુલ વિપરીત પૂનમના દિવસે જોવા મળશે. આટલી વસ્તુ યાદ રાખી છે. બીજું, આપણે જોયું કે ભાઈ સૂર્યગ્રહણ છે એ કેટલીક મિનિટો માટે જોઈએ છે. જનરલી જે છે 5, 7, 10 મિનિટ માટે હોય છે. જ્યારે ચંદ્રગ્રહણ વિદ્યાર્થી મિત્રો કલાકોમાં હોય છે, 1-1.5 કલાક સુધી. તો આટલો સમય જે છે એ વધારે છે અને સૂર્યગ્રહણનો સમય છે ઓછો છે. તો આટલા ફેક્ટ આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે ખાસ યાદ રાખશું. જે વર્તમાનમાં જ ઘટના ઘટી છે એને અનુરૂપ આપણે કરંટ અફેર યાદ રાખવાનું છે. હવે જોઈએ તમને જે પૂછ્યો તો સવાલ એની તરફ. આ સવાલ પૂછ્યો, આમાં ઘણા બધા બીજા સવાલો પણ છુપાયેલા છે વિદ્યાર્થી મિત્રો, કે ભારત જે છે એ પોતાની આસપાસ કેટલા દેશો સાથે જમીની સરહદ ધરાવે છે. અહીંયા તમને સવાલ હતો જમીની સરહદ. દરિયાઈ સરહદ પણ ભારત ધરાવે છે, ઘણો બધો દરિયાઈ પટ્ટો છે એ વિસ્તાર ધરાવે છે. બીજો સવાલ એ બને કે કેટલા કિલોમીટર લાંબો સુધી જે છે એ ભારત જમીની સરહદ ધરાવે છે અને કેટલો દરિયા કિનારો ધરાવે છે. એ સવાલ પણ બની શકે. તો આનો સાચો જવાબ હતો વિદ્યાર્થી મિત્રો 7. એટલે કે 7 દેશો સાથે ભારત જમીની સરહદો ધરાવે છે. હવે 7 દેશોના નામ જો કોઈને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખશો, નહીં તો હું તો તમને સમજાવવાનો છું. ટોટલ 7 દેશ, અને આ 7 દેશને પણ આપણે સિક્વન્સમાં જો યાદ રાખવાના હોય. એટલે કે ભારત એક એવા દેશ સાથે જેની સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે, ત્યાંથી લઈ અને એવો દેશ જેની સાથે સૌથી ટૂંકામાં ટૂંકી સરહદ ધરાવે છે. એ સિક્વન્સ આખી લાંબી આપણે યાદ રાખવી હોય તો એનું એક શોર્ટ ફોર્મ છે, શોર્ટકટ છે એમ કહી શકો. એનું શોર્ટ ફોર્મ છે બચપન મેં MBA. એટલે કે તમે બાળપણમાં જ MBA પૂરું કરી લ્યો એના જેવી ઘટના થાય. 5-7 વર્ષના હોય ત્યાં MBA પૂરું કરી લીધું હોય તો એને કહેવાય બચપન મેં MBA. તો આના ઉપરથી આપણે યાદ રાખીએ તો સૌથી લાંબી સરહદ ભારત કોઈ દેશ સાથે ધરાવતો હોય તો દેશનું નામ છે બાંગ્લાદેશ. એના પછી બીજા નંબરે આવે છે ચીન, ત્રીજા નંબરે આવે છે પાકિસ્તાન, ચોથા નંબરે આવશે વિદ્યાર્થી મિત્રો નેપાળ, 5મા નંબરે આવશે મ્યાનમાર, અને 6થા નંબરે આવશે મિત્રો ભૂતાન. અને સૌથી ઓછી જો કોઈ સરહદ ધરાવતો દેશ હોય ભારતનો જમીની સરહદમાં તો એ દેશ છે મિત્રો અફઘાનિસ્તાન. આ સિક્વન્સ આખે આપણને યાદ હોવી જોઈએ કે કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે અને કયા દેશ સાથે સૌથી ટૂંકી સરહદ ધરાવે છે. આટલી સિક્વન્સ આપણે યાદ રાખશું. કુલ દેશો કેટલા છે? તો 7.
બીજું અહીંયા જોઈએ કે ભાઈ ભારત જે છે એ કુલ જમીની સરહદ કેટલું ધરાવે છે, તમામ દેશો સાથેની ટોટલ જમીની સરહદ કેટલી ધરાવે છે, તો એ યાદ રાખી તો આપણને ખ્યાલ હોય કે 15,106.7 કિલોમીટર આટલી આખી લાંબી જે છે એ સરહદ ધરાવે છે. દરિયા કિનારાનો વિસ્તાર પૂછે તો 7,516 કિલોમીટર. હવે આના ઉપરથી બે વસ્તુ આપણને ખ્યાલ આવે કે ભારતની જે જમીની સરહદ છે એ ભારતના દરિયાઈ કિનારાના વિસ્તાર કરતા વધુ છે. આ પ્રકારનો સ્ટેટમેન્ટ એક જીપીએસસી પૂછેલો છે. તો આ ફેક્ટ પણ આપણે યાદ રાખશું. જસ્ટ આંકડા યાદ રાખવાની જરૂર નથી, પણ આપણને એટલું ખ્યાલ હોવી જોઈએ કે જમીની સરહદનું જે વિસ્તાર છે, જે લંબાઈ છે, એ દરિયાઈ પટ્ટા અથવા તો દરિયા કિનારો જે છે એની લંબાઈ કરતા વધુ છે. આટલી ડિટેલ આપણને યાદ હોવી જોઈએ. અને હવે આપણે આજના સવાલ તરફ આગળ વધીએ છીએ. તો આજનો સવાલ શું રહેશે તમારા માટે? આજનો સવાલ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ આપણને ખ્યાલ આવે એ પ્રમાણે છે. આમાં થોડીક ડિટેલ પણ છે, તમારે જોવાના છે આ બધા વિસ્તારો ક્યાં આવેલા છે. તો સૌથી પહેલા સવાલ એ છે કે ભારતમાં નીચેનામાંથી કયો પ્રદેશ કપાસની ખેતી માટે સૌથી વધુ અનુકૂળ છે, સૌથી વધુ ફળદ્રુપ છે, એમ કહેવા માંગે છે. તો આ તમારે 4 ઓપ્શન છે કે ભાઈ ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ એટલે કે દખણનો ઉચ્ચ પ્રદેશ, ઉત્તર પૂર્વીય ભારત, બીજું છે ઇન્ડો ગંગાનું મેદાન, ગંગેટિક મેદાનની વાત થાય છે, અને પૂર્વ તટીય મેદાનો, તો પૂર્વ તટના કિનારાના મેદાનો છે. આ 4 મેદાનોમાંથી 4 પ્રદેશોમાંથી કપાસના ઉત્પાદન માટે સૌથી અનુકૂળ કે સૌથી ફળદ્રુપ જમીન કઈ છે? આનો તમારે જવાબ આપવાનો છે. જો તમને ખ્યાલ હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. નથી ખ્યાલ તો હંમેશાની જેમ ગૂગલમાં ચેક કરવાનું છે અને સાચો આન્સર શોધી અને આપણે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. બીજું કે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને હજી આપણે જોઈએ એટલા લોકો સુધી પહોંચાડ્યો નથી, તો વહેલી તકે જે છે એ તમારે શેર, લાઇક અને સબસ્ક્રાઇબ બધું કરવાનું છે અને મેક્સિમમ માસ સુધી પહોંચાડવાની જવાબદારી છે. તો આ જ પ્રકારના કોઈ નવા મુદ્દા સાથે આપણે આવતીકાલે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.